નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે। દેશની સંસદ ભવનની દિવાલો કૂદીને અંદર ઘૂસી ગયેલા યુવાનો, પોલીસ સાથેની અથડામણ, કર્ફ્યુ અને આગચંપીની ઘટનાઓ કોઈપણ લોકશાહી દેશ માટે ચેતવણી સમાન છે। આ ઘટના બાદ આ બળવો ક્યાંથી શરૂ થયો તે પ્રશ્ન ઊભો થયો છે। નેપાળમાં જે કંઈ બન્યું તે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની ઘટનાઓ જેવું જોવા મળી રહ્યું છે। આ તમામ દેશોમાં હિંસાનું કારણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સાથે જોડાયેલું હતું। નેપાળમાં પણ આ હિંસાનું મૂળ કારણ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ છે। સરકારે વિવિધ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુવાનો ગુસ્સે થઈ ગયા છે અને જોતજોતામાં તેઓ રસ્તા પર ઉતરી આવી હિંસા શરૂ કરી દીધી છે। નેપાળમાં ચાલી રહેલા આંદોલનને લોકો જેન ઝી રિવોલ્યુશન કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। સરકારે ફેસબુક તેમજ એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। આમ તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે દેખાવો શરૂ થયા હોવાનું કહેવાય છે। જો કે બીજી તરફ બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી જૂની સમસ્યાઓ પણ સામે આવી છે। યુવાનો સરકારને સીધો સવાલ કરી રહ્યા છે કે જો અવાજ ઉઠાવવાના મંચો બંધ કરશે તો લોકશાહીનો અર્થ શું રહેશે। હવે આંદોલન માત્ર સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાનો પૂરતું સીમિત નથી, પરંતુ સરકારને હટાવવાની માંગણી સુધી પહોંચી ગયું છે। યુવાનો માને છે કે જે રીતે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સરકારો ઉથલાવી દેવામાં આવી, તેવી જ રીતે અહીં પણ તેઓ સરકાર બદલી શકે છે। સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનું સરકારનું કારણ શું? તો સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ નેપાળમાં ઓફિસ ખોલી નથી અને રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નથી, તેથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કે દેખાવકારોને ઓલી સરકાર પર આ બહાનું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે। સરકારનો અસલી ઈરાદો જનતાના અવાજને દબાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો છે। દેખાવકારો કહી રહ્યા છે કે સરકાર લોકશાહી કચડી રહી છે, યુવાનોને શાંત પાડવા માટે ષડયંત્ર રચી રહી છે। બીજી તરફ વિપક્ષી દળોએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે। આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર નેપાળ પર ટકેલી છે। ભારત પણ સાવચેતીના ભાગરૂપે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે। નેપાળની આ ઘટના બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલા આંદોલનો જેવી માનવામાં આવી રહી છે। આ ત્રણેય કિસ્સાઓમાં સોશિયલ મીડિયાના કારણે જ યુવાઓ સંગઠિત થઈ શક્યા છે અને આંદોલનને ઝડપથી ફેલાવવામાં પણ સફળ રહ્યા છે। સોશિયલ મીડિયા થકી લોકો અવાજ ઉઠાવી શક્યા છે અને સરમુખત્યારશાહી તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હથિયાર સાબિત થયું છે। નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલી હિંસાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે। દેશની સંસદ ભવનની દિવાલો કૂદીને અંદર ઘૂસી ગયેલા યુવાનો, પોલીસ સાથેની અથડામણ, કર્ફ્યુ અને આગચંપીની ઘટનાઓ કોઈપણ લોકશાહી દેશ માટે ચેતવણી સમાન છે। આ ઘટના બાદ આ બળવો ક્યાંથી શરૂ થયો તે પ્રશ્ન ઊભો થયો છે। નેપાળમાં જે કંઈ બન્યું તે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની ઘટનાઓ જેવું જોવા મળી રહ્યું છે। આ તમામ દેશોમાં હિંસાનું કારણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા સાથે જોડાયેલું હતું। નેપાળમાં પણ આ હિંસાનું મૂળ કારણ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ છે। સરકારે વિવિધ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા બાદ યુવાનો ગુસ્સે થઈ ગયા છે અને જોતજોતામાં તેઓ રસ્તા પર ઉતરી આવી હિંસા શરૂ કરી દીધી છે। નેપાળમાં ચાલી રહેલા આંદોલનને લોકો જેન ઝી રિવોલ્યુશન કહી રહ્યા છે, કારણ કે તેની આગેવાની યુવા અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। સરકારે ફેસબુક તેમજ એક્સ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના કારણે ગુસ્સે ભરાયેલા યુવાનોએ તેને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવીને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે। આમ તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કારણે દેખાવો શરૂ થયા હોવાનું કહેવાય છે। જો કે બીજી તરફ બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી જૂની સમસ્યાઓ પણ સામે આવી છે। યુવાનો સરકારને સીધો સવાલ કરી રહ્યા છે કે જો અવાજ ઉઠાવવાના મંચો બંધ કરશે તો લોકશાહીનો અર્થ શું રહેશે। હવે આંદોલન માત્ર સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાનો પૂરતું સીમિત નથી, પરંતુ સરકારને હટાવવાની માંગણી સુધી પહોંચી ગયું છે। યુવાનો માને છે કે જે રીતે બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સરકારો ઉથલાવી દેવામાં આવી, તેવી જ રીતે અહીં પણ તેઓ સરકાર બદલી શકે છે। સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનું સરકારનું કારણ શું? તો સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ નેપાળમાં ઓફિસ ખોલી નથી અને રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નથી, તેથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।
જો કે દેખાવકારોને ઓલી સરકાર પર આ બહાનું કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારનો અસલી ઈરાદો જનતાના અવાજને દબાવવાનો અને પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો છે. દેખાવકારો કહી રહ્યા છે કે સરકાર લોકશાહી કચડી રહી છે, યુવાનોને શાંત પાડવા માટે ષડયંત્ર રચી રહી છે. બીજી તરફ વિપક્ષી દળોએ પણ ઇમરજન્સી બેઠક બોલાવી છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર નેપાળ પર ટકેલી છે. ભારત પણ સાવચેતીના ભાગરૂપે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. નેપાળની આ ઘટના બાંગ્લાદેશ અને શ્રીલંકામાં થયેલા આંદોલનો જેવી માનવામાં આવી રહી છે. આ ત્રણેય કિસ્સાઓમાં સોશિયલ મીડિયાના કારણે જ યુવાઓ સંગઠિત થઈ શક્યા છે અને આંદોલનને ઝડપથી ફેલાવવામાં પણ સફળ રહ્યા છે. સોશિયલ મીડિયા થકી લોકો અવાજ ઉઠાવી શક્યા છે અને સરમુખત્યારશાહી તેમજ ભ્રષ્ટાચાર વિરુદ્ધનું હથિયાર સાબિત થયું છે.